ગુજરાત પર ડબલ ઋતુનો એટેક, રહેજો સાવધાન। 4 દિવસ બાદ ગુજરાતમાં થશે વરસાદ। ભર ઉનાળાની આકરી ગરમી વચ્ચે થશે વરસાદ। એપ્રિલમાં જ શરૂ થઈ જશે પ્રી મોન્સૂન એક્ટિવિટી। 12 અને 13 એપ્રિલે ગુજરાતના અનેક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે। હવામાન વિભાગની ગરમી અને વરસાદ અંગેની આગાહી છે। 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં પડી શકે છે હળવો વરસાદ, જ્યારે 13 એપ્રિલે કચ્છ, બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી રહેશે। ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમ પવન પણ ફૂંકાઈ શકે છે। કાંઠા વિસ્તારોમાં ઉકળાટ ભરેલું વાતાવરણ રહી શકે છે। डे 1 से डे 4 तक ड्राई वेदर प्रिवेल करेगा और डे 5 और 6 में आइसोलेटेड प्लेसेस में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 5 की बात करेंगे, जहाँ पे मतलब लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो जिले हैं वलसाड़, नवसारी और सूरत। और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। जो बारिश होगी डे 5 और डे 6 का वो डेट है 12 और 13 का। और आने वाले 5 दिनों के लिए हॉट और ह्यूमिड एयर के कारण डिस्कम्फर्ट कंडीशन का वार्निंग दी गई है, वो सौराष्ट्र और कच्छ के कोस्टल एरिया के लिए। प्री मानसून एक्टिविटी जो शुरू होगी वो अप्रैल महीने में शुरू हो जाएगी। तो जो बारिश होगी ये डे 5 और डे 6 में 12 और 13 को। तो 2 દિવસ મોટા ફેરફારની હવામાન વિભાગની આગાહી છે। મેપના માધ્યમથી સમજીશું કે 12 એપ્રિલે કયા કયા વિસ્તારોમાં ફેરફાર થઈ શકે છે। 12 એપ્રિલે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે બાકીના જે વિસ્તારો છે ત્યાં ગરમીનું પ્રમાણ રહેશે। હવે 13 એપ્રિલની જો વાત કરીએ તો 13 એપ્રિલમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને કચ્છ, ભુજમાં સામાન્ય વરસાદની શક્યતા રહેશે, જ્યારે બાકીના વિસ્તારમાં સાધારણ ગરમી જોવા મળી શકે છે। એટલે કે 12 અને 13 આ બંને દિવસ એવા છે કે જ્યાં ગરમી અને હળવો વરસાદ બંને જોવા મળશે। હવે આગળ વધીએ, ભાવનગરની વાત કરીએ। ભાવનગરના ઘોઘામાં છેલ્લા 1 અઠવાડિયાથી રોગચાળાથી લોકો પરેશાન થઈ ગયા છે। બાળકોથી માંડીને વડીલો ઝાડા ઉલટીથી પીડાઈ રહ્યા છે। ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે આશંકા વ્યક્ત કરી કે રોગચાળા પાછળ દૂષિત પાણી જવાબદાર હોઈ શકે। ઘોઘાના દશામાં મફતનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડહોળું અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ કરાતું હોવાની ફરિયાદો ઉઠી, જે બાદ કોલેરાના કેસ સામે આવતા વહીવટી તંત્ર સામે લોકોનો રોષ જોવા મળ્યો। પ્રશાસનની બેદરકારીને પગલે લોકો ઝાડા ઉલટીથી પરેશાન થઈ રહ્યા છે। બીજી તરફ તલાટી મંત્રીએ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાની બાંહેધરી આપી। ઓપીડી આપણે નોર્મલી 150 થી 200 ની હોય છે। ઝાડા ઉલટીના કેસ આવે છે અને કંટ્રોલમાં છે કે ગરમ પાણી, ખાસ પાણીને ગરમ કરીને પીવાનું રાખો, અને કાં તો ગરમ ન કરી શકો તો ફટકડી નાખીને પીવાનું રાખો, શુદ્ધ પાણી રાખો ઘરે, અને ખાવાનું બહારનું ટાળો ખાસ કરીને, તો તમે હેલ્ધી રહી શકશો। અત્યારે આપણે જે જોઈએ છીએ ઘોઘા તાલુકામાં, તો ઘોઘા તાલુકામાં ઝાડા ઉલટીના કેસો સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અમે જે પ્રમાણે જોઈએ છે એ પ્રમાણે કેસોમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળે છે ખાસ કરીને। તો એના માટે થઈને આપણે લોકોને ગરમ ઉકાળેલું પાણી પીવું જોઈએ। 4 મહિના પહેલા ટાંકાની સાફ સફાઈ કરવામાં આવી હતી, અને દર 15 દિવસે ક્લોરિનેશન કરવામાં આવે છે। અને બીજા નંબરમાં કે જે પાણી આવે છે પુરવઠો ભૂજલ ઝોનથી આવે છે, જે એ સમય આવે એ રીતે જ આપણે વિતરણ કરીએ છીએ, અને રેગ્યુલર ક્લોરિનેશન થાય છે એનું। એ હાલમાં એકાદ વિસ્તારમાં એવો પ્રોબ્લેમ છે જેના અંતર્ગત અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। એ ટૂંક જ સમયમાં એ વિસ્તારની લાઈનો બદલવાની થશે અને અમુક જગ્યાએ લાઈનો નવી નાખવાની। અને હવે વાત કરીશું મહાસંગ્રામની। રાજકોટ ક્ષત્રિય આંદોલનમાં ભાજપના નેતાની કથિત ભૂમિકાનો જે મામલો હતો, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ ખુલાસો કર્યો છે। રાજકોટના દરેક આગેવાન કાર્યકર્તાઓ રૂપાલા સાહેબને જીતાડવા પ્રયત્ન કરી રહ્યા છે। મને અને રાજકોટ શહેરના કોઈ કાર્યકર્તાને પાર્ટી દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો નથી। તેમણે કહ્યું છે કે મારી કોઈ જગ્યાએ સંડોવણી સાબિત થાય તો હું જાહેર જીવન છોડી દેવા તૈયાર છું। વિરોધ પક્ષના લોકો અને હિત શત્રુઓ ખોટી રીતે નામ ઉછાળી રહ્યા છે। તેમણે એવું પણ કહ્યું કે મને કોઈ જવાબદારીમાંથી મુક્ત કરવામાં નથી આવ્યો। અમારા એક પણ કાર્યકર્તાએ પાર્ટીને નુકસાન થાય તેવું કામ કર્યું નથી। ક્ષત્રિય આંદોલન અંગે અમારા પ્રયત્નો ચાલુ છે। અમને વિશ્વાસ છે આ આંદોલન પૂરું થઈ જશે। ક્ષત્રિય સમાજ અમારો પરિવાર છે।
હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે. તદ્દન પાયાવિહોણી વાતો છે. અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી. અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કરી રહ્યા છીએ. ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે. હવે તો લગ્ન પ્રસંગમાં પણ ઉમેદવારોના રંગ જોવા મળી રહ્યા છે. એક લગ્ન પ્રસંગમાં વલસાડ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના નામે ગીત વાગતું હતું. એક જ ચાલે ધવલભાઈ જ ચાલે, આ શબ્દોના ગીત પર લોકો પણ ઝૂમ્યા. વાંસદાના સીતાપુર ગામમાં લગ્ન પ્રસંગનો આ વિડીયો હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ. પ્રથમ નોરતે શક્તિપીઠમાં વિશેષ પૂજા અર્ચના. ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો. 12-13 એપ્રિલે વરસાદની આગાહી. ડબલ ઋતુનો માર, બીમારીની બુમરાણ. ઝાડા ઉલટી, કમળા અને ટાઇફોઇડના કેસ વધ્યા. આ સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર ઉચ્ચ નીચના ભેદભાવ ખતમ થઈ ગયા દોસ્તો. દેશને બચાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનું નામ નરેન્દ્ર મોદી છે. નેતા હોય તો મુશ્કેલી થાય, હું તો કાર્યકર્તા છું. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લૂડો આ પ્રકારના સ્થાનો ઉપર આ સભા થવાની છે. આ મોદી પરિવાર સભામાં મોટી સંખ્યામાં જનતા જનાર્દન આવે, વિવિધ સમાજમાંથી સમાજના અગ્રણીઓ આવે, વિવિધ વર્ગના આગેવાનો આવે અને કુલ મળીને 10 વર્ષમાં માનનીય નરેન્દ્રભાઈએ આ દેશ માટે, દેશના લોકો માટે જે કામ કર્યું છે એ કામની વાત એ ત્યાં પાર્ટીએ નક્કી કરેલા લગભગ 700 કરતાં વધારે વક્તાઓ જે છે એમના દ્વારા મુકાય, અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો દ્વારા આ પ્રકારનો વિષય મુકાય, એની સંપૂર્ણ વ્યવસ્થા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે. અને આ પ્રકારની સભાઓ જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌના માધ્યમથી ગુજરાતના સૌ મતદાર ભાઈઓ બહેનોને આજે વિનંતી કરવાની છે કે આપને આજુબાજુ આવી સભા ક્યાંક ને ક્યાંક થવા જઈ રહી છે. આપ સૌ પણ આ મોદી પરિવાર સભામાં જોડાઈને મોદી પરિવારના એક સભ્ય તરીકે એ વાતને જનજન સુધી પહોંચાડો. ભર ઉનાળે ત્રાટકશે આકાશી આફત. 12 અને 13 એપ્રિલે માવઠાની આગાહી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેવડી ઋતુનો માર છે. આ દરમિયાન હવામાન વિભાગે કહ્યું છે કે આગામી દિવસોમાં કમોસમી વરસાદ ત્રાટકશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે. 12 અને 13 એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થાય એવી હવામાન વિભાગે આગાહી કરી. डे 5 की बात करेंगे जहाँ पे मतलब लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो जिले हैं वलसाड़, नवसारी और सूरत. और डे 6 की बात करेंगे तो डे 6 में कच्छ और बनासकांठा में लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. જે સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે તેના પર નજર કરીએ તો 12 એપ્રિલે વલસાડ, નવસારી, સુરતમાં એટલે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના એંધાણ છે.
આ ઉપરાંત 13 એપ્રિલે કચ્છ અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઘી અને જીરું બાદ હવે નકલી શેમ્પૂ અને ગુટકાનો ગોરખધંધો પકડાયો. સુરતના ઓલપાડમાંથી નકલીનું નેટવર્ક ઝડપાયું. સુરતમાં જાણે કે નકલીનો કારોબાર ખુલ્લેઆમ ફૂલો ફાલ્યો હોય તેમ ડુપ્લિકેટ ઘી અને દારૂ બાદ નકલી શેમ્પૂ અને પાન મસાલા બનાવવાનું ગોડાઉન ઝડપાયું. બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટનો ગોરખધંધો ઝડપાયો. ઓલપાડના માસમા ગામેથી ડુપ્લિકેટ શેમ્પૂ અને નકલી વિમલ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ. માસમા ગામે આવેલી ચાંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ગોરખધંધો ચાલતો હતો. ઓલપાડ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જેમાં નકલી વિમલ અને શેમ્પૂ બનાવવાના 3 મશીન, વિમલનું 700 કિલો ડુપ્લિકેટ રો મટીરીયલ અને રોલ ઝડપાયા. ઓલપાડ પોલીસના દરોડા દરમિયાન 1800 લીટર ડુપ્લિકેટ શેમ્પૂનું રો મટીરીયલ અને 37 પેકેટ કબજે કરવામાં આવ્યા. પોલીસે નકલી શેમ્પૂ અને પાન મસાલાનો જથ્થો અને રો મટીરીયલ મળી કુલ 50 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. રાજ્યમાં ઠેર ઠેર ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પરથી પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે ઉમેદવારી નોંધાવશે. ભાજપ પ્રવક્તાએ કહ્યું કે વિજય મુહૂર્તમાં રૂપાલા ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા શહેરના બહુમાળી ચોક ખાતે જંગી જનસભાનું આયોજન થશે, જેમાં રૂપાલા સંબોધન પણ કરશે. ભાજપના દાવા પ્રમાણે 16 એપ્રિલે બહુમાળી ભવન ખાતે તે દિવસે 20 થી 25,000 લોકો પણ હાજર રહેશે. ભાજપે આ કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને તૈયારીઓના ભાગરૂપે રાજકોટ ભાજપના વરિષ્ઠ નેતાઓ સ્થળની સમીક્ષા કરવા માટે પણ પહોંચ્યા હતા. મહત્વનું છે કે અનેક જગ્યાએ રૂપાલાના વિરોધમાં પોસ્ટર્સ લાગ્યા છે અને કેટલાક ગામોમાં ભાજપ નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બીજી તરફ પરસોત્તમ રૂપાલાએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. વિવાદના વંટોળ વચ્ચે આગામી 16 એપ્રિલ 2024ના રોજ પરસોત્તમ રૂપાલા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. જોકે રૂપાલા ફોર્મ ભરશે આ જાહેરાત સાથે ક્ષત્રિયો ઉકળી ઉઠ્યા અને ભવિષ્યની રણનીતિ ઘડવાની જાહેરાત કરી દીધી. ધંધુકામાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયો દ્વારા રાજકોટમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરાઈ છે. જોકે સંમેલન ક્યારે યોજાશે તેને લઈને હજુ સ્પષ્ટતા બાકી છે. રૂપાલા બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. રાજકોટના ધોરાજીમાં બજાર ચોકમાં ખેલાયો ખૂની ખેલ. જૂની બ્રાહ્મણ ગલીમાં અંગત અદાવતમાં 6 જેટલા શખ્સોએ 3 વ્યક્તિ પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હુમલો કર્યો. જીવલેણ હુમલામાં 3 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા. હુમલાખોરોની તમામ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ. ધોરાજી પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. તો ધોરાજીમાં બજાર ચોક વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો. 2 અલગ અલગ તસવીરમાં આપણે બતાવી રહ્યા છે. જે વ્યક્તિ પર જીવલેણ હુમલો થયો છે તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો. અંગત અદાવતમાં 3 લોકો પર જીવલેણ હુમલો થયો અને હુમલાખોરો સીસીટીવીમાં કેદ થયા છે. અમદાવાદના લાંભા વટવા રોડ ઉપર રિક્ષામાં સ્ટન્ટ કરતા યુવકની ધરપકડ. મિત્રો સાથે મળી રિક્ષામાં સ્ટન્ટ કરતો હતો. વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી. પહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે રિક્ષા ચાલક કઈ રીતે સ્ટન્ટ કરતો હતો અને પોતે જાણે પરમવીર ચક્ર લઈને નીકળ્યો હોય એ પ્રકારે રોફ ઝાડવાનો પ્રયત્ન કરતો હતો. પરંતુ ટ્રાફિક પોલીસના ધ્યાનમાં જ્યારે આ વિડીયો આવ્યો ત્યારે પોલીસે આ રિક્ષાના ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. જામનગરમાં હારૂન પાલેજા હત્યા કેસમાં મુખ્ય સૂત્રધારની પોલીસે ધરપકડ કરી લીધી. માસ્ટર માઇન્ડ મહેબૂબ સાયચાની ધરપકડ કરાઈ. પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યા કેસમાં સાયચા ગેંગના 15 શખ્સો સામે ગુનો નોંધાયો છે. કુખ્યાત રજાક સુપારી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આણંદના ઉમરેઠમાં કપિરાજનો આતંક જોવા મળ્યો. બસ સ્ટેન્ડ વિસ્તારની સોસાયટીઓમાં તોફાન મચાવ્યું. 10 દિવસમાં 4 થી 5 લોકોને નિશાન બનાવ્યા. એક મહિલાને પગમાં ઈજા થઈ. અગાઉ બસ સ્ટેન્ડ નજીકથી તોફાની કપિરાજ પાંજરે પુરાયા હતા. કપિરાજના વધતા આતંકને લઈ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો આણંદના ઉમરેઠમાં છેલ્લા 10 દિવસમાં 4 થી 5 લોકોને કપિરાજે નિશાન બનાવ્યા. ઉમરેઠમાં કપિરાજનો આતંક વધી રહ્યો છે અને લોકો હવે ઘરની બહાર નીકળતા ભય અનુભવી રહ્યા છે. બસ સ્ટેન્ડ વિસ્તારની જે સોસાયટીઓ આવેલી છે ત્યાં સૌથી વધારે કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, જેના પગલે હવે લોકોમાં ભય વ્યાપી ગયો છે. કુલ 4 થી 5 લોકોને આ કપિરાજે નિશાન બનાવ્યા. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. ચૈત્ર નવરાત્રિનો આજથી પ્રારંભ. પ્રથમ નોરતે શક્તિપીઠમાં વિશેષ પૂજા અર્ચના.
ગુજરાતમાં 4 દિવસ બાદ વાતાવરણમાં આવશે પલટો. 12 અને 13 એપ્રિલે વરસાદની આગાહી.